નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આપણે જે પણ શિક્ષક ભરતીને લઈને છે મહત્વના સમાચાર આવ્યા છે. કામચલાઉ મેરિટ યાદીની તારીખ જાહેર થઈ છે અને મિત્રો કામચલાઉ મેરિટ યાદી છે એ પણ જાહેર કરી દેવામાં આવેલું છે. તો ક્યાં સુધી તમે જોઈ શકો છો એમાં કોઈ પણ ફેરફાર કરવાનો તો ક્યાં સુધી. અને એની સાથે છે એ મિત્રો એક 400+ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત કરેલી છે. હવે ભરતીની જે પણ જાહેરાત છે તેમાં રાજ્ય પરીક્ષા બોર્ડે મિત્રો મોટા નિયમોનો છે ફેરફાર કરેલો છે. પેલા એમાં લાયકાત જે પણ આપણે હતી એમાં ઉંમરનો મિત્રો એ મોટો ફેરફાર છે કરેલો છે. હવે ટાટ 1ની જે પણ એક્ઝામ હતી જે લગભગ 13,000 સાડા 13,000 જેટલા ઉમેદવારો છે એણે એવું કીધું હતું કે ઉંમરનો વધારો કરો, પરંતુ ઉંમરનો વધારો ન કરેલો હતો. પરંતુ આ ભરતીમાં છે ઉંમરનો વધારો પણ કરેલો છે. તો આ સારી એવી ભરતી રહેવાની છે. તમામ અપડેટ છે આ વિડીયોમાં તમને આપીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને જો ભાઈ હજુ સુધી તમે આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દીધું, કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. અને એની સાથે મિત્રો ટેટ 1ની જે પણ ભરતી છે એની પણ માહિતી હું તમને છે આ વિડીયોમાં જ આપીશ. ટેટ 1ની જે પણ ભરતી હાલ સ્થગિત છે એ શા માટે છે એ બધી માહિતી છે આ વિડીયોમાં તમને મળી રહેશે. રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ પસંદગી છે એના દ્વારા એક પરિપત્ર છે જાહેર કરવામાં આવેલો હતો. ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત છે જે પણ દિવ્યાંગોની મુખ્ય શિક્ષકની ભરતી હતી એનું મિત્રો છે અહીંયા મેં હમણાં આગળ તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે મેરિટ યાદી તૈયાર કરવા બાબતને જે પણ માહિતી આપેલી હતી એ પ્રમાણે માહિતી આપેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કામચલાઉ જે પણ મેરિટ યાદી છે એ તમને કઈ સાઇટ પર જોવા મળશે, ક્યારથી જોવા મળશે અને ક્યારે આવી ગયું છે. તો 7/7/2024 રોજ છે એ આ અહીંયા ઓફિશિયલી સાઇટ આપેલી છે, એના પર છે તમને મેરિટ યાદી જોવા મળી ગયું છે. અને એની અંદર જો મિત્રો કોઈ પણ ફેરફાર કરવાનો હોય, વાંધા અરજી હોય તો એ તમે છે 10/7/2024 સુધી છે તમામ ઉમેદવારો વાંધા અરજી જે પણ છે કરી શકે છે, એ પ્રમાણે અહીંયા જણાવેલું છે. ના આની સાથે મિત્રો આપણે જે પણ ટેટ 1ની ભરતી હતી એ ટેટ 1ની હાલ ભરતી અત્યારે સ્થગિત છે. ને કાલ રોજ છે મિત્રો એને લઈને પણ એક અપડેટ આવેલી છે કે જેના ઉપર આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર છે એ ફૂલ ડિટેલનો વિડીયો છે આવી ગયો છે. અને એની અંદર માહિતી આપેલી છે ભાઈ એ શા માટે સ્થગિત છે અને હવે ક્યારે શરૂ કરવામાં આવશે એ બધી માહિતી છે એમાં તમને જોવા મળી જશે. અહીંયા તમે આ જોઈ શકો છો ઓફિશિયલી પરિપત્ર છે એક જાહેર કરવામાં આવેલો હતો. એટલે વાંધા અરજી મિત્રો તમારે કયા કયા પ્રશ્નોમાં કરવી જોઈએ અને એ અમે ઓલમોસ્ટ તમને જે પણ ભરતી આવે છે એમાં તમને કહીએ છીએ કે ભાઈ આ પ્રશ્નોમાં વાંધા અરજી કરજો. એટલે વધી વધીને મિત્રો 2 થી 3 માર્ક્સનું ગ્રેસિંગ તો છે એ ઓલમોસ્ટ તમને મળી શકે એ પ્રશ્નોમાં તમે વાંધા અરજી કરો એટલે. તો એ બધા પ્રશ્નો જોવા માટે છે તમે ભાઈ આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર શેર થઈ જોડાઈ જજો. એની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં ક્લિક કરી તમે છે ટેલિગ્રામમાં જોડાજો. ત્યાં તમને બધી માહિતી છે આપી દેવામાં આવશે કે ભાઈ કયા પ્રશ્નોમાં વાંધા અરજી કરવી અને તમારા જે પણ પ્રૂફ આપવાના તે પ્રૂફ અને બધી માહિતી તમને ત્યાં મળી રહેશે. એના પછી મિત્રો આજે પણ 400+ જગ્યા પર છે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તે ભરતીનો પણ સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો છે જેના પર આવી ગયો છે. ખાસ તો એ વિડીયો એક વખત જોઈ લેજો. અંદર તમને બધી માહિતી છે આપી દેવામાં આવશે. મિત્રો એની અંદર છે એ 50 વર્ષ સુધીના ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકે છે. એમાં ઉંમરનો પણ વધારો છે સારો એવો કરવામાં આવેલો છે. શું હોય એ હાલ અત્યારે જ આ વિડીયો જોયા બાદ છે ફોર્મ ભરી દીધું ને જે પણ ઓફિશિયલ નોટિફિકેશન છે એમાં તમને એની પણ ટેલિગ્રામમાં આપેલી છે. ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં.